કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં 31 ડિસેમ્બરને લઈને પ્રવાસીઓ ઉમટી પડ્યા। દીવમાં આજે 31 ડિસેમ્બરને લઈ દારૂની દુકાનોમાં લાગી મોટી કતારો। દીવમાં આવેલ રોયલ વાઇન શોપમાં લાગી મોટી કતારો। આજ દીવમાં નવા વર્ષને વધાવવા લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે। આજ સાંજ સુધીમાં પ્રવાસીઓ દીવના નાગવા બીચ, ઘોઘલા બીચ સહિતના સ્થળો પર મોટી સંખ્યામાં ઉમટી પડશે। ચૌહાણ જયંતિ કુમાર, દીવ મિરર ન્યૂઝ, ઉના। ગીર સોમનાથમાં ગઈકાલે અમારી પાસે બાતમી હતી કે સમુદ્ર માર્ગે દમણથી પ્રોહિબિશનનો મુદ્દામાલ જે છે ટ્રાન્સપોર્ટ થઈ રહ્યો છે અને ક્યાં જઈ રહ્યો છે ત્યારે ક્લિયર બાતમી ન હતી। પછી એલસીબીએ ટ્રેપ ગોઠવી, બોટ ભાડે પણ લીધી, અમારી પોલીસની બોટ પણ ઉપયોગમાં લીધી અને પીછો કરી અને જે ગફૂર કરીને એક આરોપી છે એની સાથે ઇદ્રીસ અને આરિફ 3 આરોપીઓને અત્યારે પકડ્યા છે। ટોટલ 5 લાખ, 5.5 લાખનો મુદ્દામાલ પકડ્યો છે। બોટ પણ અમે કબજે લીધી છે અને અત્યારે એના કહેવા મુજબ આ જે મુદ્દામાલ છે એ ચોરવાડ ખાતે ડિલિવરી માટે આ જે દારૂ છે એ દમણથી ભરવામાં આવ્યો હતો। અહીંયાથી મૂળ દ્વારકાની બોટ છે, જે ગફૂર છે એની પોતાની બોટ છે અને અહીંયાથી દમણ જવા માટે તેને 3 દિવસની જર્ની કરી, ત્યાં દારૂ ભરી અને પાછો રિટર્ન આવેલો છે અને દારૂ જે મંગાવનાર છે એ તમામ આરોપીઓના નામ અમે ખોલી દીધા છે અને સાથે હજી પણ આગળની તપાસ ચાલુ છે। દમણમાં પણ કોણ આરોપી। સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં અમે દરેક પોલીસ સ્ટેશનની સેપરેટ ટીમો બનાવીને દીવને જોડતી જે રસ્તાઓ છે, જે સમુદ્ર માર્ગ છે, ત્યાં ચેકપોસ્ટ ઊભી કરીને ટોટલ 600 જેટલી પોલીસ કામે લગાવી છે। બ્રેથ એનાલાઇઝર સાથે, બોડી વોર્ન કેમેરા સાથે, વિડીયોગ્રાફર સાથે ટીમો રાઉન્ડ ધ ક્લોક વાહન ચેકિંગ અને કામગીરી કરી રહી છે। અત્યાર સુધીમાં એટલે કે 25 ડિસેમ્બરથી અત્યાર સુધીમાં ટોટલ અમે લગભગ 450 જેટલા આરોપીઓ આ સંદર્ભે પકડ્યા છે। એમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના પણ કેસ છે અને પ્રોહિબિશનના પણ કેસ છે। સમગ્ર વર્ષની આપણે વાત કરું તો આખા વર્ષમાં અમે ટોટલ ડ્રિંક એન્ડ ડ્રાઈવના 1440 કેસ કર્યા છે। પ્રોહિબિશનના પીવાના અમે 3100 કેસ કર્યા છે, જે પીને જાહેર રસ્તા ઉપર મળી આવ્યા હોય। એ ઉપરાંત 2400 કેસ અમે દેશી દારૂના અને 900 જેટલા કેસ ઇંગ્લિશ દારૂના કરેલા છે। આમ સમગ્ર રીતે પોલીસ સજ્જ છે। આજે પણ 31st છે। આજે પણ રાતની પોલીસની કામગીરીમાં બ્રેથ એનાલાઇઝર સાથે તમામ રસ્તાઓ ઉપર પોલીસ ચેક કરવાની છે। સાથે સાથે ગીર સોમનાથ જિલ્લામાં ફાર્મ હાઉસ અને રિસોર્ટનું પ્રમાણ વધારે છે અને એનું અમે સરપ્રાઇઝ ચેકિંગ કરીને ટોટલ 7 કેસો મહેફિલના છેલ્લા 1 અઠવાડિયામાં કરેલા છે। હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા। આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ। નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું। દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં। સત્યની સાથે જોડાતા રહો। નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર। આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં। દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ, ગુજરાત રાજ્ય, દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર।